એક દીવાદાંડીના રખવાડ પાસે પોતાની મસાલ જલતી રાખી પસાર થતા વહાણોને કિનારાના ખડકોથી દૂર રાખવા માટે પૂરતું તેલ હતું. એક રાત્રે નજીકમાં રહેતા વૃદ્ધ માણસને પોતાના ઘરનો દીવો જલતો રાખવા માટે તેલ ઉછીનું લેવાની ફરજ પડી અને દીવાદાંડીના રખવાડે થોડું તેલ તેને આપ્યું. બીજી એક રાત્રે એક મુસાફરે પોતાની મુસાફરી ચાલુ રાખવા માટે તેના દીવાને જલતો રાખવા તેલ માંગ્યું તો દીવાદાંડીના રખવાડે તેની વિનંતીને માન આપી તેને જરૂરિયાત મુજબનું તેલ આપ્યું. અને એના પછીની રાત્રે એક વૃદ્ધ માએ દીવાદાંડીના રખવાડને બહારનું ખખડાવીને ઉઠાડ્યો અને વિનંતી કરી જો તે થોડું તેલ આપે ને તો તેને કુટુંબને ખવડાવી શકે. તો રખવાલે ફરીથી તેલ આપવાનું સ્વીકાર્યું. આથી તેનું તેલ ખલાસ થઈ ગયું અને મસાલ બુઝાઈ ગઈ. ઘણા વહાણો અથડાયા અને ઘણાએ જીવ ખોયા, કારણ કે દીવાદાંડીનો રખવાડ પોતાની પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચૂકી ગયો. દોસ્તો, આપણે પણ આપણા જીવનમાં સંબંધોની પ્રાથમિકતા ચૂકી જઈએ છીએ અને પછી અફસોસ કરીએ છીએ.